આતંકવાદીઓને પકડવા નથી અને સિંદૂરની ડબલીઓ વેચવા વાળા છે. આ મંચ ઉપરથી કિરીટભાઈ, કમલમ, ગાંધીનગર અને દિલ્હીને ચેલેન્જ કે 2 ઓગસ્ટના દિવસે પહેલગામની આતંકવાદી ઘટનાના 100 દિવસ પૂરા થાય. 56ની છાતીવાળામાં ખરેખર પાણી હોય તો 4 આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે. વિસાવદરની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું. અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે. એમની ચેલેન્જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ. હવે લોકાયુક્ત નથી બનાવવાનો, હવે લોકપાલ નથી જોઈતો, હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું. અન્નાઈ ખોવાઈ ગયા અને અન્નાના ભાઈએ ખોવાઈ ગયા. તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ. શું પરિસ્થિતિ છે? તો મને કહ્યું ઉત્તર દિલ્હી, પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી, કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું, પાણીના 100 સેમ્પલ લો, 91 થી 93 સેમ્પલ ફેલ, પીવા લાયક નથી. આમનો વિકાસ છે. કેટલા? 100 માંથી 91 થી 93 સેમ્પલો ફેલ. ફેફસા સડી જાય, કેન્સરનો રોગ થાય, અસાધ્ય બીમારી થાય, એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં. આ ક્ષણની વાત કરું છું. કોઈ પણ દિલ્હીવાસીને પૂછી લો. એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિકની બહુ વાત કરી. હવે વિસાવદરની આમ જનતાને ખબર ના હોય અને ટીવીના 4 સ્લોટ ખરીદી લેવાથી, સોશિયલ મીડિયામાં નરેન્દ્રભાઈની સ્ટાઇલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડામાં બી કોઈને લાગે. પણ હકીકત એ છે 450-500 જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીઝમાંથી 200 કરી નાખી બંધ. અને અત્યારના મોહલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું, મને ખોટો પાડીને બતાવે, કોરોનાના સમયે માનની શક્તિભાઈ એક મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નહોતું થઈ શકતું. એકમાં એમનો વિકાસ છે. કેટલી સરકારી સ્કૂલો બનાવી? 9. એટલે આ કેવી સ્પર્ધા છે? આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને IIT ના IIM બનાવ્યા છે, જેને ISRO ને PRL બનાવ્યા છે, જેને સેપ્ટ અને NID બનાવ્યા છે, જેને IRMA બનાવી છે, જેને આખા દેશમાં એજ્યુકેશનનો પાયો નાખ્યો છે, એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને 4 આંગણવાડી બનાવી છે. આજે સાથીઓ, આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો, દલિત સમાજના મોટી સંખ્યામાં છું, ત્યારે મારી બહેનોને, માતાઓને, વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું, 3 ત્રાજવા મૂકી લો. કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જિગ્નેશ મેવાડી આવીને ઉભો રહેશે. કોઈ આપ પડાવવાના નથી, કોઈ ભાજપ પડાવવાના નથી. અને એક નહીં, આના 1000 પ્રયોગ કરી લેજો. 1000. હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે નીકળી શકો. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લઈ લે, આત્મસન્માનથી જીવી શકો. એટલા માટે ચૂંટણીના રાજકારણમાં આજુ, બાકી ધારાસભ્ય તો દેશમાં 5000 છે. અને એટલે તમારે વિચાર કરવાનો છે, તમારી આત્મસન્માનની લડાઈ કોણ લડશે? આજે શક્તિભાઈએ કીધું, અમરેલીની ઘટનામાં પીડિતોની પરિવારની મુલાકાતે ગયા. જિગ્નેશભાઈએ પીડિત પરિવાર માટે 72 કલાક બેઠા. એક ફરક્યો છે આમ આદમી પાર્ટીનો માણસ? ફરક્યું છે ભાજપમાંથી કોઈ? કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક મિત્રોએ, એક વડીલો, બહેનો, માતા, યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે, યાદ રાખે, ઉનાની ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા. આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો. હાથરસમાં
દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી નાખી. અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા. એ ઉનામાં તમારી સાથે હતા. એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા. તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક હોદ્દેદારને કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે. મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા. મને જે બરાબર યાદ છે શક્તિભાઈ, મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો, પછી અંદર મારી ધરપકડ થી ત્યારે કકળાટ કર્યો ત્યારે મારો મોબાઈલ 5 મિનિટ માટે મને ઘરે એકને ફોન કરવા પાયો ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો. રાત્રે 2:30-3 વાગ્યાનો સમય હતો. એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે. એ રાહુલ ગાંધી છે જ્યારે દલિત સમાજના આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે ને આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકરાઇટ મુવમેન્ટને બદનામ કરવું, ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે. આ વાતને યાદ કરવાની છે. અને એમની પર માછલા ધોવાતા હોય છે સોશિયલ મીડિયામાં, મેઇન સ્ટ્રીમ મીડિયામાં એમને બદનામ કરવાની કોશિશ કરતા હોય છતાં આ ભારત ભૂમિનો ઇતિહાસ છે. દેશ આઝાદ થયો ક્ષણ આજનો દિવસ સૌથી વધારે કોઈના હાથમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક રહ્યું હોય તે રાહુલ ગાંધી છે. તમે જોઈ લો, તમામ પોલિટિકલ પાર્ટીના તમામ નેતાઓ જોઈ લો. એવું કેવું તમારું વિકાસનું મોડેલ કે તમને ઉભરાતી ગટર દેખાય, તમે સડક બિજલી પાણીની વાત કરો પણ આદિવાસી, મુસ્લિમ, ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો. નથી જોઈતો આવો નકલી અડધો વિકાસ. કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો, તમારો પરિવારનો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં 26 લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા પીડિતો માટે પણ લડશે. ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળી મારી એની પણ વાત કરશે. 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું એ મુદ્દો પણ વિધાનસભાના મંચ ઉપર ઉપસ્થિત કરશે અને કોઈ વાલ્મીકી સફાઈ કામદારનું ગટરમાં મૃત્યુ થાય તો એના મુદ્દે પણ બળશે. કેમ કે મારી પાર્ટીનું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એ કઈ પાર્ટી છે જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો, જેમાં સર્વ સમાજના, સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે? એ કોંગ્રેસ પાર્ટી ઊભી છે, એ રાહુલ ગાંધી ઊભા છે. આજે આ તમામ લોકોનું કહેવા માંગુ છું, એક વાક્ય યાદ રાખજો. ગુજરાતની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ, ધર્મ નિરપેક્ષતાનો સવાલ, સંત કબીરે કહ્યું, ના માલા જપું ના કર જપું, મુસે કહું ન રામ, રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. આ એ ભારત ભૂમિ છે, આ રવિદાસની ભૂમિ, આ નાનકની ભૂમિ, આ સુફી સંતોની ભૂમિ, ઓલિયાઓ, પીરો ને ફકીરોની ભૂમિ. પેલો નકલી ફકીર નહીં. આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ. ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ. અને એના માટે માનનીય શક્તિભાઈ યાદ કરાવ્યું એમ, રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મસન્માનને પ્રોટેક્ટ કરવા, એટ્રોસિટીઝ એક્ટ. કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું, આજે કહું અને બધા યાદ રાખજો, તમારી વર્તમાનના આવનારી પેઢીને કહેજો, ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય. કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે. એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રહેતી વખતે કેટલું દુઃખ થયું હશે, કેટલું દર્દ સહન કરવું પડ્યું છે. કે પોતાની વોટ બેંકની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી, એ વાત માટે જબરદસ્ત તાળી પાડો. આ વસ્તુને યાદ રાખવાની છે. આજે
બાજુમાં અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરત, વડોદરા, અમદાવાદ, આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા, સ્કીમો બની, ટેનામેન્ટ્સ બન્યા, એપાર્ટમેન્ટ બન્યા, કઈ રીતે ઊભું થયું? આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત મજૂર છે, ફેક્ટરીઓમાં જાય છે, સિક્યુરિટી ગાર્ડ છે, કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે, આશા વર્કર છે, આંગણવાડીમાં છે. પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે. અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ બીએસએનએલમાં ગયો, રેલવેમાં ગયો, ઓએનજીસીમાં ગયો, આઈયુસીમાં ગયો, શિક્ષક બન્યો, તલાટી બન્યો, એમપી એમએલએ બન્યો, આઈએસ આઈપીએસ બન્યો, ને એમાંથી અમદાવાદના ચાંદખેડામાં 3 BHK ની સોસાયટીઓ આપણે ઊભી કરી છે. આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે. આજે બિન રાજકીય રીતે દલિત સમાજના લોકોએ 20,000ની આંબેડકરવાદી ચળવળ તરીકે રેલી કરવી હોય તો 20-25,000ની રેલીનો મંડપ થાય, માઇક થાય, વાદળી ખેસ થાય, એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે? આપણામાં તો કોઈ ટાટા બિરલા છે નહીં. એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે. અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી, કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે. પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું, આ બોલી શકું છું, એના મૂળમાં શું છે? શિક્ષણ. અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મમ્મી બીએસએનએલમાં નોકરી કરી 39 વર્ષ. 19 વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી. આના મૂળમાં પણ અનામત છે, એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે, એના મૂળમાં પણ ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. અને હવે આટલું મોટું 70 વર્ષનું કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારો આ ભાઈ જઈને ઊભું રહે છે કે આટલું 70 વર્ષનું યોગદાન છે, તમે એની શું કદર કરી? એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની. ફક્ત તમારા વોટ નહીં, તમારા પરિવારજનોના વોટ નહીં, તમારા આડોશ પાડોશમાં વિસાવદરના ખૂણે ખાંચડેથી તમને કહો કોણ છે? નીતિનભાઈ, તમારા ઘરનો માણસ, તમારા ઘરમાં રહેનારો, તમારા ઘરનું દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન.